બોટાદના હીરા બજારમાં થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે તપાસ કરી ચોરીમાં સંડોવાયેલા પિતા, પુત્રી અને જમાઈની બાવળા રેલવે સ્ટેશન ખાતેથી અટકાયત કરી લેવામાં આવી છે। તેમની પાસેથી ચોરી થયેલા હીરા ઉપરાંત કુલ 1885.75 કેરેટના કાચા હીરા કબજે કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે ₹3 થી 4 કરોડ આંકવામાં આવી રહી છે। બોટાદમાં હીરાની દુકાન ધરાવતા અશોકભાઈ અને રસિકભાઈ બપોરે જમવા ગયા ત્યારે આરોપીઓએ પાછળના દરવાજાથી અંદર ઘૂસીને 43.11 લાખની કિંમતના 1437 કેરેટ હીરાની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ આરોપીઓ રિક્ષામાં બેસીને બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રેન મારફતે અમદાવાદ તરફ ભાગી રહ્યા હતા। આ અંગે બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા અને અમદાવાદ રૂરલ એસપી ઓમપ્રકાશ જાટની આગેવાની હેઠળ સીસીટીવી ફૂટેજ, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછના આધારે તપાસ તેજ કરાઈ હતી। પોલીસે આરપીએફ અને અન્ય ટીમો સાથે મળીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનો પર નાકાબંધી હાથ ધરી હતી। જેના આધારે બાવળા રેલવે સ્ટેશન પાસેથી બચ્ચુભાઈ સાડમિયા, તેમની પુત્રી સપનાબેન અને જમાઈ વીનાભાઈ જીલિયાને દબોચી લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓ પૈકી બચુભાઈ સામે મોરબીમાં અગાઉ 4 ગુના અને સપનાબેન સામે જેતપુર તથા કાલાવાડમાં 2 ગુના નોંધાયેલા છે। આ ગેંગ મૂળ ઘરફોડ ચોરી કરવા નીકળી હતી, પણ મોકો મળતા હીરાની દુકાનને નિશાન બનાવી। હાલ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરીને આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખી છે। ट्रेन में बेसीने अत्यार सुधी एमनो जे अमदावाद आवવાનો जे प्लान હતો और પછી અમદાવાદથી આગળ એ લોકો નક્કી નથી કર્યા કે એને જામનગર જવાનો છે या અહીંયા અમદાવાદમાં વેચવાના છે। તો પણ એ લોકો અત્યારે એમને પાસે હીરા હાથમાં આવી ગયા, એનો આગળ શું કરવાનો છે એની પ્લાનિંગ અત્યારે એમની પૂરી ના હતી। 1400 કેરેટ જે છે ટોટલ 1437 કેરેટ ડાયમંડ હતા और એની અત્યારે જે એનો કબજે કરવામાં આવ્યો છે और એને 13 तुझको अर्पणના મુજબ એમને પરત સોંપવામાં આવશે।